ऐतिहासिक यात्राधाम बहुचराजीમાં એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે, બીજી તરફ મંદિરને અડીને આવેલું ગાયકવાડ સમયનું ઐતિહાસિક બાંધલિયા તળાવ તંત્રની ઘોર ઉદાસીનતાને કારણે ગંદકી અને જંગલી વેલોથી ખદબદી રહ્યું છે। ભૂતકાળમાં તળાવના નવીનીકરણ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટો વહીવટી નિષ્ક્રિયતાને કારણે પરત જતી રહી છે। જ્યારે નગરપાલિકાની રચના છતાં તળાવમાં વરસાદી પાણીને બદલે ગટર અને શૌચાલયના દૂષિત પાણી ઠલવાતા સમગ્ર વિસ્તારમાં ભયાનક રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। તાલુકા પંચાયત પ્રમુખે પણ તંત્રની આ નિષ્ફળતા સ્વીકારી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું। ત્યારે વિશ્વવિખ્યાત શક્તિપીઠના પ્રવેશ દ્વાર સમૂહ ઐતિહાસિક તળાવ ક્યારે દુર્દશામાંથી મુક્ત બનશે, આ અંગે સ્થાનિકોને દર્શનાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। हाल आप જોઈ રહ્યા છો કે તળાવ જેવું રહ્યું જ નથી કે ચારે બાજુ ગંદકીઓના ઢગલા પડ્યા છે અને ગટરોના પાણી પણ તળાવમાં છોડવામાં આવી રહ્યા છે અને બસ સ્ટેન્ડની સંડાસ બાથરૂમનું પણ પાણી તળાવની અંદર આવી રહ્યું છે। આ તળાવ એક ઐતિહાસિક તળાવ છે જે માનાજીરાવ ગાયકવાડ વખતથી પણ આ બંધાયેલું છે અને આ તળાવનું પાણી માનસરોવર સાથે પણ કનેક્ટ થઈ રહ્યું છે, તો માની ગરિમા પણ અહીંયા સચવાતી નથી। ગ્રાન્ટ તો 2 થી 3 વખત સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી છે, પણ અહીંના સ્થાનિક વહીવટી તંત્રને જાણે કંઈ પડી જ ના હોય એમ આ ગ્રાન્ટ પણ પાછી સરકારમાં ગયેલી છે। પ્રયત્નો કરાયા હોત તો આ સ્થિતિ જ ના હોત અત્યારે, બરાબર છે, કારણ કે માં બહુચરનું યાત્રાધામ છે, વિશ્વવિખ્યાત છે, લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આટલું નજીક સરસ તળાવ હોવા છતાં પણ એનું કોઈ બ્યુટિફિકેશન અથવા તો સ્વચ્છતા નથી બિલકુલ। એટલે આ બાબતે બહુ તંત્રની ઘોર નિષ્ફળતા જ કહેવાય કે આટલા વર્ષોમાં કરીશું। મારા ધ્યાનમાં આવ્યું છે તે પછી મેં વહીવટી તંત્રને સંબંધિતને જાણ કરી છે કે ભાઈ આટલું સરસ મજાનું પવિત્ર યાત્રાધામ હોવા છતાં જો આપણે આ તળાવનો વિકાસ ના કરી શકીએ તો આપણે અહીંના લોકલ જે હોઈએ તો એનો આપણે કોઈ બેનિફિટ જ નથી ને।